હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ વાગી ગયા છે 8:05 અને આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ નાસ્તો કરવા માટે. અને આ બાજુ બાય જાગી ગયા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો. શું ખાધું? ભાખરી, ભાખરી ભાખરી, ચા ને એવું બાય નાસ્તો કરી લીધો છે. અને આ બાજુ મમ્મી ને ઉરુબે નાસ્તો કરવા માટે બેસી ગયા હોય. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ. જય મહાદેવ. ચાલો બધા ચા ભાખરી ખાવા. મમ્મી જો ભાખરી અને માખણ ને ઉરું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને તારા ડીશમાં કેમ ભાખરી ખૂટી ગઈ? પૂરી થઈ ગઈ, હવે ક્યારની બેઠીશ ખાવા. અને આ કોણ મમ્મી? આ કોણ ખાતું હતું? એ હીરુ હીરુએ ખાઈ લીધું? હીરુ ખાઈને વહી ગઈ. હીરુ બેન પર ખાઈને વહી ગઈ છે. ઈસકે બેન બાર હિંચકે વહી ગઈ છે અને આધું હુતી છે હજી. અને મારી હાટું મમ્મી હું બનાવ્યું છે આજે. જોઈ લે. ઉડલું બનાવ્યું કે પૌવા? પૌવા દેખાતો એવું લાગે. પૌવા બનાવ્યા છે મમ્મીએ મસ્ત. મારી હાટું હાલો ટમેટું ને બટેકો નાખ્યું કે એમને? નહીં એમ વાહ ભાઈ, મસ્ત પૌવા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો નાસ્તા પાણી કરીને થઈ ગયા છીએ ફ્રી અને ઘરનું કામકાજે પતાવી દીધું છે. આજ તો સારિકા નહોતી એટલે મારે ઉરુને કરવાનું હતું. ઉરુ કચરા કાઢતી ગઈ, હું મારતી ગઈ પોતા. અને મમ્મી જો હજી કપડાં ધોકાવે છે થોડા ઘણા રાજીની. અને જો આપણે ઘરની સફાઈ થઈ ગઈ છે મસ્ત. અને આ બાજુ આદુ જાગી ગયો હોય. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે જોઈએ હમણાં માસીનો દીકરો થઈ ગયો છે. માસી કપડાં પહેરાવે ને માસી માથું વળે ને. કા મને તેમ જ કે તું જવા દે તો શોરૂમે જવા દે, હું કે અહીંયા રહીશ. મમ્મી ક્યાં વહી જાય? શોરૂમે? ના રે ના, અત્યારમાં થોડું જવાનું હોય. હમણાં જો માસીના દીકરા ભાઈ બની ગયા છે. માસી વળે છે માથું અને દીકો થાય છે રેડી નાઈ જોઈને. હવે ખાઈ લીધું બેટા? હેનું શાક કર્યું તું બાય તારી હાટું? બટેકાની ચિપ્સ નું શાક કર્યું તું? વાહ, હરખી ઊભી રહે તો માસી માથું વળે. હરખી ઊભી રહે. બસ ગઈશ તો જો નવરા ત્યાં ત્યાં થઈ ગયો છે નાસ્તો ચાલુ. આ બાજુ અમે દ્રાક્ષ ખાધી, દાદાને એને 10 વાગ્યાનો ચા પીધો. અને હવે આજુ શું ખાવાનું છે? મોસંબી. મોસંબી ખાવી છે ને દાદા ફોલાવડાવે છે. જો દાદા ફોલી દે છે. કોણ ફોલ દે છે? આજુ દાદા. કોના દાદા છે? કોના દાદા છે? ઈ મારા દાદા છે. ઓય તારા નથી. તારા ભરત દાદા છે નહીં, તારા ઓલા ભનુ દાદા છે ને એમ મારા વસરામ દાદા છે. હા, શરમ આવી? ધોનુ દાદા નથી તારા? લે ફોલ દીધું દાદા એ. લે લે. હા હાલો મળો ખાવા. આવે દાદાને દે. દ્રાક્ષ ખાવી છે કે? દાદાને પૂછ દ્રાક્ષ ખાવી છે? હે નહીં પૂછે? શરમ બહુ લાગે એને. અહીંયા કોને ખબર હું છે ને બહુ શરમ લાગે કાબા એને. હા હમણાં કહેતા હતા બા ને, બા તમારે લઈ જાઓ તમે ભેગી કે દેશમાં. મને ગઈ એ કે બા તમારે શેતું લઈ જશો દેશમાં. એ ક્યાંય નથી જોતી મારે. મોઢું છે ને કરે. બપોરની રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે અને રસોઈ બનવા પણ મળી છે. અને અત્યારે બનાવી નાખ્યું છે મસ્ત ગુવારનું શાક અને સાથે બનાવ્યા છે બાજરીના રોટલા. અને આ બાજુ મમ્મી એક રોટલો કરી નાખ્યો, આ બીજો કરી નાખ્યો. અને આપણે એક સબસ્ક્રાઈબર એમ ગયા હતા કે તમારા મમ્મી જે સ્ટેપ બાય સ્ટેપ રોટલો બનાવે એનું કહેજો. તો બધાથી પહેલાં મમ્મીએ નાખ્યું પાણી, પછી નાખ્યું મીઠું, પછી લોટ અને પછી લોટ. તો ચાલો આજે છે ને મમ્મી સ્ટેપ બાય સ્ટેપ જેમ કહણતા જાય ને તમને બતાવતી જાય. હાલો મમ્મી કહણવાનું કરો ચાલો એટલે આપણે બતાવતા જઈએ. જો થોડુંક પાણી નાખે, પછી આ રીતના મહળવાનું એને. અને બધા એમ કે જેમ આપણે રોટલો મહણવી એમ રોટલો સારો થાય, મીઠો થાય અને વ્હાઈટ થાય ને. અને વ્હાઈટ થાય ભાઈ રોટલો. જો આ રીતે પેલા ઓછું પાણી નાખે મમ્મી, નાખતું જવાનું, થોડો થોડો ભીનો હાથ કરતું જવાનું, કહણતું જવાનું ભાઈ. હા પાછું નાખવાનું થોડું પાણી નાખીને કહણવાનું અને પાછો ભાઈ કહણવાનો. એટલે રોટલાનો લોટ આમ જેમ કહણાય ને એમ એમાં આમ સ્મૂથ થાય રોટ અને મસ્ત રોટલો ટીપાય અને ક્યાંયથી તૂટે ફૂટે પણ નહીં. તો મમ્મી આપણે ત્રીજી વખત પાણી નાખીને કહણે છે. હવે આપણે જોઈએ મમ્મી કેટલીક વાર આમ મહણે છે. બસ નહીં ના રે ના. હું આવ્યું પાવો વાગ્યો. અને આને તો મામાના ઘરે રમકડાથી રમવાની જ મજા પડી ગઈ છે. ઘડીક ત્યાં દાળ ભાત બનાવતી હોય, ઘડીક ત્યાં તો શાક બનાવતી હોય. રસોઈવાળી બની ગઈ છે અત્યારે. હમણાં અહીંયા મામાના ઘરે આવીને કે
શું બનાવ્યું તું એમાં? મોઢું કેમ એમ કરશો? શી વાળું છે. હાલો મમ્મી, થઈ ગયો કે નહીં? હજી એકવાર બાકી છે. ફાઇનલી હવે મળાઈ ગયો છે. હવે ગોળ ઊભો કરી નાખ્યો છે મમ્મીએ આવી રીતના, અને હવે લઈ લેવાનો હાથમાં. હા, અને આ બાજુ બીજો રોટલો પણ મસ્ત ચડે છે. અત્યારે દાદા કે રોટલા કરી નાખો, કે મમ્મી કે દાળ ભાત નથી ખાવા આજે, કે રોટલા ખાવા છે. તમે કીધું હાલો તો રોટલા કરી નાખી, કેમ કે ગામડે તો બધા રોટલા જ ખાય અત્યારે. અને જો થોડુંક પાણી લગાવી મમ્મીએ કરી દીધું છે રોટલો બનાવવાનું સ્ટાર્ટ. અમારા ઘરે છે ને રોજ જે ભાઈ સાંજે રોટલા બને ને ક્યારેક ક્યારેક બપોરે રોટલા બને, તો આજે અમે કીધું આજે છે ને બપોરે આપણે મસ્ત રોટલો બનાવી નાખી. જો પછી મમ્મી આવી રીતના કરે અને પછી હથેળીથી પછી કોરું ને બધું ટીપવા મળવાનું. બસ આ રીતે ટીપવાનો એટલે બની જાય હમણાં મોટો રોટલો. જો ભાઈ બની ગયો છે મસ્ત મોટો રોટલો. રોટલો ટીપાઈ ગયો છે, નાખવાની થઈ ગઈ છે તૈયારી. હા ભાઈ મમ્મીનો બની ગયા છે સ્ટેપ બાય સ્ટેપ રોટલા. હવે જો રોટલાનો વાળવાનો સમય થઈ ગયો છે, વાળી નાખીએ મમ્મી. આજ મસ્ત પવન આવે છે કે મમ્મી બારી હતી. રોટલો બનીને થઈ ગયો છે રેડી. બીજી બાજુ ચડી જાય, પાછું આમ ત્રીજી બાજુ પલટાઈ નાખવાનો, રોટલો બનીને થઈ જાય મસ્ત રેડી. ભાઈ આ બાજુ બનીને રેડી થઈ ગયો છે બાજરીનો મસ્ત ફૂલેલો રોટલો. જો હવે મસ્ત ફૂલે હવા નીકળે આમ જો એને મમ્મી. અને આપણે જો રોટલી કરી નાખી તો હાલો બધા હવે હારે જમવા માટે બેસી જઈએ. રસોઈ બનીને રેડી પણ થઈ ગઈ છે અને જો જમવા માટે બેસી ગયા છે. અને આજે મેં લઈ લીધો છે બાજરીનો રોટલો, ગુવારનું શાક, સીવડું અને સાથે મસ્ત ઠંડી ઠંડી છાશ. હું શિવડાન શીરું આપણે તને આપે, તું એક તો ખાઈ જા પછી તને બે આપીશ. અહીંયા બેસવાનું હોય ઉરું ને બેસી જાય છે આ મેડમ રોજ રોજ. આમ જો ડબ્બોય નાનો નો હાલે, કાંઈ નો હાલે. બે શાક લીધા ને છાશ લીધી ને રોટલો લીધો ને કડવું એક શીવડું બધા ચાખેલા જ છે. અને જો હીરું જો ડબ્બા ઉપર ખાય. આ બધા શીખી ગયા છે હમણાં ડબ્બા ઉપર આન બાન આન બધા ડબ્બા ઉપર ખાય. આમ જો દાદા મસ્ત શાક ને રોટલો ને છાશ ખાય છે. એ કડવું લાગતું હોય મૂકી ગયો. હાલો મસ્ત ગળવું છે, કડવું કાંઈ નથી, મીઠું નાળું છે. એટલે હાલે ચાખતો હીરું. મેં ચાખ્યું જ છે મમ્મી, ખોટું બોલે છે. હવે જાન ને બેને ખોટું બોલે છે, બે ખોટું બોલે છે. તો ચાલો ભાઈ મસ્ત જમવાનું રેડી છે તો જમી લઈએ. નથી હવે કડવું ઈ ગઈશ તો જમી કરવીને ફ્રી થઈ ગયા. બે બેનુંને મસ્ત સુડાવી દીધી. અને મેં કીધું આપણે કેટલા દિવસથી મંગળસૂત્ર આપણું તૂટી ગયું હતું, તો ફાઇનલી મેં આજે આપણે જઈને લઈ આવીએ. કેમ કે હમણાં મેં કીધું કાંઈક તો પહેરવું જ પડશે ને, કંઈ સાવ તો એમને સારું નહીં લાગે. તો તું કહું હાલો આજે આપણે જઈ હતી કે હાલને કસ્ટમમાં જઈને આપણે ઘણું બધું કલેક્શન પણ જોવા મળશે અને મસ્ત પણ લાગશે. તો મેં કીધું હાલો આપણે અહીંયા ત્યાં જાય. કેમ કે મારા મેરેજની શોપિંગ પણ આપણે અહીંયાથી કરી હતી, મારા ચાંદલાની શોપિંગ પણ અહીંયાથી કરી હતી. એટલે મેં ચાલો આપણે મંગળસૂત્ર પણ અત્યારે છે ને આપણે અહીંયા જઈને લઈ આવીએ. તો ચાલો બધું કલેક્શન જોઈએ ને પછી આપણે ફાઇનલ કરીએ આપણું કે કયું લેશું એમ. એ જ તો આપણે છે ને ડિઝાઇન જોવા બધા બેસી ગયા છીએ. અને આમ જો એટલી બધી ડિઝાઇન છે. આમ જો આમાંથી સિલેક્શન નથી થતું કઈ ડિઝાઇન લેવી. આમ જો આપણી પાસે આ ટાઈપની તો હતી થોડી ઘણી, પણ આપણે કંઈક છે ને આ વખતે યુનિક લઈને આમ જો આપણું મંગળસૂત્ર જૂનું હતું. આમ જો ઘડીક વારમાં તો ભૂકો ભલાઈ નાખો. અને તૂટતા કાંઈ વાર નથી લાગતી, પણ આ બનતા બહુ બધી મહેનત થાય. રવિભાઈ કેટલી મહેનત થતી છે બનતા? ઓછામાં ઓછા 5 દિવસ લાગે. ઓહ, અને આ તૂટતા 1 સેકન્ડ નથી થાય. હવે આમાંથી આપણે ડિઝાઇન પાસ કરવી હોય તો કઈ ડિઝાઇન હારી કંઈક સજેસ્ટ કરો. ગમે પણ આમાં કંઈક આઈડિયા તો આપો મને. વધારે તો જો આ ગમે છે થોડી ઘણી, બાકી હવે જોઈ તો હાલ આપણે એક બે થોડાક પહેરીને જોઈ. પણ અહીંયા છે મને આવવામાં એક જ વધારે મજા આવે, કેમ કે અહીંયાનો સ્ટાફ બહુ સારો છે. આપણી સર્વિસ બહુ મસ્ત આપે, આપણને બેસાડે, વાતું કરાવે. એમ કે દીદી આ પહેરો, આ ટ્રાય કરો તો તમને આઈડિયા આવશે. એવી રીતના આપણે સજેસ્ટ સારું કરે. હાલો મસ્ત સજેસ્ટ કરશો. હાલો કરો તો પહેરાવો તો જોઈએ આપણે. પછી આપણે છે ને સબસ્ક્રાઈબરોને પૂછીએ કે આ કેવું લાગ્યું ને બીજી કઈ ડિઝાઇન સારી છે એમ. આપણે 2-3 ડિઝાઇન છે ને અહીંયાથી પહેરી લઈએ અને પછી આપણે તમને પણ કહીએ છીએ કે આમાંથી કઈ ડિઝાઇન સારી છે એ પણ તમે કોમેન્ટ કરી દેજો. જો ભાઈ આ એક તો પહેલી ડિઝાઇન. હવે આમાંથી હતું લાગે કે નહીં આ ડિઝાઇન તમને સારી છે ને? બીજી કઈ પહેરું? એક આ તનમનિયા વાળી કંઈક પહેરવી હે ને, હમણાં બધા વધારે ચાલે છે ને તનમનિયા જેવું કંઈક. એક આ ડિઝાઇન પહેરવી. હાલો ભાઈ આની પણ આપણે ટ્રાય કરી લઈએ. તો જો આપણે બીજી ડિઝાઇન પણ પહેરી લીધી છે. તો તમને કઈ ગમી આ બેમાંથી કહેજો, કેમ કે અમે તો સિલેક્શન કરશું આ બેમાંથી
કઈ સારી લાગે છે એ જોશું. આપણે એ ધ્યાન રાખવું પડશે કે આધું હીરું આપણી તોડી ન નાખે, એ ટાઈપનું કાંઈક સિલેક્શન કરીએ. પાછા જો શોરૂમે પહોંચી પણ ગયા અને આપણે જે મંગળસૂત્ર લીધું ને પહેરી પણ લીધું છે, પણ તમને લોકોને આપણે ડિઝાઇન નથી બતાવવાની, કેમ કે તમે કોમેન્ટમાં કહી દેજો કે કઈ ડિઝાઇન લીધી છે, પહેલી વાળી કે બીજી વાળી. અને હવે ફાઇનલી આપણે બધું કામકાજ ખતમ થઈ ગયું છે, એડિટિંગનું ને એવું બધું. તો હવે જઈએ છીએ ઘરે, એટલે કે પપ્પાના ઘરે. હજુ જાઉં છું, કાલે પછી આવીશ, બરોબર? તો ચાલો ભાઈ હવે જઈએ. અને આધુ ને હીરું તો જો કે જાગી જ ગયા હશે, કેમ કે 5 વાગે આવ્યા છે એટલે. તો ચાલો ઘરે જઈને પછી આપણે આધુ ને હીરુને મળીએ. તો ભાઈ આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ અને આધુ જાગી ગઈ હોય. આધુ શું ખાતી હોય? તો ભાઈ સીઝનની કેરી ચાલુ થઈ ગઈ છે, તો ખાતો હોય દીકો. હે દીકો, બહુ ભાવે છે કેરી બેટા? વાહ, કેવી છે બેટા? ગળી છે કે ખાટી છે? ગળી છે. ક્યારે જાગી ઉર્વશિયા? હું તે દોતી લે કેમ? ઘડી વાર હોતી 15-20 મિનિટ હોતી હશે. પણ તરત જાગી ગઈ છે? મોટી હોતી પછી મમ્મી ચા કરવા આવ્યા, હા. તે ઓછી કૂદ દઈને આવ્યા, તો માં હું બેન પાસે બહાર આવ્યા. લ્યો. અને ઉર્વ આજે મેં શોપિંગ કરી છે. શેની શોપિંગ કરી છે? શું લીધું? તું કેતો વિચાર કરતો હું લીધું છે? શૂઝ. ખોટું, શૂઝ તમારા આગળ છે. પછી ઓલી જો વીખવા ગઈ કપડા. કપડાય નહીં, કપડા તો હું ઘરેથી લઈને આવી, કેમ કે મને કપડા ઘટતા હતા. આપણે 3 જોડી કપડા લઈને દેવા હતા, 1-2 દિવસ રોકાવા, પણ રોકાઈ ગયા છે જાજે, એટલે 2 જોડી કપડા લઈને આવી. હું આ થેલી વીખવા મળી છે, હું લઈને આવી. પણ કપડા જ લાવીશું, બીજું તો મેં તો એ જે લીધું એ તમે યુઝ કરી લીધું છે. ઓલી થેલી લેતે તો ઓલી થેલી. હાલો ઉરુબેન નક્કી કરે છે હું લીધું છે એમ. આદુ હું લીધું હશે મમ્માએ? જ્વેલર્સ માંથી કંઈક લીધું છે. હા, સાચી વાત. ઓલી લઈને વઈ ગઈ. એ એમાં કુલજા સીમ ઝીમ ખાલી. હું લીધું છે? તો કેમ ગયું હશે? ગિફ્ટ તાર મમ્મી પહેલી લીધું શું છે આમ જોવા દેતા. લે જોઈ લે, હાલ જોઈ લે, ક્યાં પહેર્યું છે? હા, હીરે જોઈ લીધું ભાઈ, મંગળસૂત્ર આપણે પહેરી લીધું, લઈ લીધું ને નવું પહેરી લીધું છે. આપણે ઉરુને ડિઝાઇન બતાવવાની, પણ આપણે સબસ્ક્રાઈબરોની ડિઝાઇન આજે નથી બતાવવાની, કાલે બતાવવાની છે. એટલે હમણાં ઉરુને બતાવી દઈએ. હીરું ના સમય થઈ ગયો છે અને મેં કીધું મારે ઉરુને બેને જમવાનું હતું. મમ્મીને એને છે ને બહાર એક બાફ થઈ ગયા છે ને, તો ત્યાં એનું દશા છે, તો ત્યાં જમવા જવું હતી. બધા ત્યાં જમી આવ્યા છે. આપણે તો કંઈ ખાતા નથી બહારનું, એટલે આપણે ન જવાનું, ઉરુને નહોતું જવું. તમે તો આપણે બે છે ને ઘરે કંઈક બનાવીને ખાઈ લઈએ. તો અમે બે મસ્ત પુડલા બનાવવાનું નક્કી કર્યું છે રવાના. તો બેટર તો મસ્ત રેડી થઈ ગયું છે. આ બાજુ લોઢી તપવા માટે મૂકી દીધી છે. તો ભાઈ ચાલો ફટાફટ પુડલા બનાવવા માંડવી, અને હું ને ઉરુબે જમવા માટે પણ બેસી જઈએ. ગઈશ તો જમવા માટે બેસી ગયા છીએ, અને એકાદ પુડલા આપણે બન્યું, બાકી જો મમ્મી મસ્ત પુડલા બનાવતા જાય છે, અને હું ને ઉરુબે જમતા જાય છે. ઉરુએ લઈ લીધું છે હારે ચા દૂધ, અને મેં લઈ લીધી છે છાશ ને મસ્ત પુડલા, અને સાથે કેરીનું અથાણું. અને જો બાર હતું લાવ્યા છે, તો મમ્મી એમ કહે છે આવો એમ. હાલો જમવા અદુલ. બોલાવે તમને. પાણી પીવું છે? નહીં જમવું એને. ના પાડે. તો હાલો ભાઈ મસ્ત જમવાનું રેડી છે, તો આપણે જમી લઈએ. પીને થઈ ગયા છે ફ્રી, અને જો સીયુ પાછી વહી આવી છે ઘરે. એ ડુગડુગિયા, એ ડુગડુગિયા. અને અતુલ જો રમાડે છે, આમ જોઈ લે પાટા મારે, આમ જો પાટા મારે, આમ જો એને લાખું છે એને. મમ્મી એન ઘરે આખો દિવસ રહી આવીને જો. હા એને મામા ઘરે- ઘર સાંભળતું તું જોઈ જોઈ. ઓય ભૂ, માછી નહોતી ન્યા? મેં માછી નહોતી હે? માળી આળી આ દીજુ ન હોય ને રમાડવા, એટલે જો તા પપ્પા કેમ કરે પગને, જો કસરત કરાવે. લે સાંભળું થઈ જો એવું તો બહુ ગમશે એને. ગઈશ તો સિયો જાગી ગયો હોય, આપણે તેડી લીધો હોય, અને આપણા કપડા ઉપર ઓકણિયા કરી ગયો હોય, જાગી નથી કે માસીને બગાડી નથી. કાદીકો મારો દીકલો જાગે ને તરત જ આપણને વગાડે. હું સાધુ બોલ થઈ ગયો છે. માલો ચોકલો ટાઢો બોલ થઈ ગયો છે, મારો દીકલો ટાઢો બોલ થઈ ગયો હોય. હાલો માસી પાસે જવા દઈએ ને ટાઢા બોલ છોકરાને. આયો ભાઈ તમારા દીકરાને તેડી લ્યો. એ છોકરા, એ મારો છોકરો, એને આધુ હામું ધ્યાન છે. આમ જો હમણાં જજે ચેવડા પાસે બેહાડતો છે, કોથળી ખેંચતી જજે. જજો હમણાં આમ જો બધી વસ્તુ પકડવી જ એને. આ તું રે બેટા, તું ટોળાઈ જા. અને સારિકા તારા માટે એક કોમેન્ટ આવી. મારા માટે બોલો. સારિકા બેને એક્ટિંગ બહુ મસ્ત કરી. કઈ એક્ટિંગ? ઓલી આપણે શેરવાની રસમ વાળી.
જોવી પડશે મારે કોમેન્ટ હા. કોની છે એમ. એટલે ભાઈ અમને છે ને મામાના ઘરે તો ફૂલ એન્જોય ને ફૂલ મોજ પડે છે કેમ કે ઘડીક થાય ને તો સારી કાંઈક ના કાંઈક પોઈન્ટ મૂકે, ઘડીક થાય તો ઉર્વશી કાંઈક ના કાંઈક પોઈન્ટ ઘડીક મૂકે. થાય તો પપ્પા મૂકે ને ઘડીક થાય તો મમ્મી ને ક્યારેક તો વળી આધી મૂકી દે પોઈન્ટ કઈ નક્કી જ ન હોય. કાંઈ નક્કી જ ન હોય હમણાં ઘરમાં કોણ એ પાછું ઓકણું આવ્યું જોતા છોકરીને આજ કેમ સર કે બહુ તડકો લાગ્યો છે એને? તડકો લાગ્યો છે ના જવાની રોરો કરે છે ને પપ્પાને ઘર નથી વરવતું એને. હા કેમ કે મામાના ઘરે એટલા બધા સભ્યો હોય ને પપ્પાના ઘરે જાય પછી ત્યાં માણસો ઓછા દેખાય એટલે થોડું ઘણું રોવાનું તો ભાઈ આવે જ છે. હા. આ તો શિવ દીકો આવી ગઈ, મજા આવી ગઈ ને તને પાછી? તારી તારી કીધી કે સારિકા માસી રાતે નો આવે ને તો બહુ જ સારું એમ. પણ એ હું કામ કહેતી હતી ખબર છે તને? હું કામ કહેતી હતી? ઈ એટલે એમ કહેતી હતી કે તારું ઓશીકું હતું ને રાતે ઈ લઈને ભૂતી હતી એટલે એને તારું ઓશીકું બહુ ગમે છે એટલે મારું એને ઓશિકું લાગી હતી ત્યાં આજે એટલે મને આવીને મને તરત એમ કીધું કે તારું ઓશિકું હંતર દીધું છે એ તને નહીં આપું એમ. સબસ્ક્રાઇબર મારે તમારા નણંદ છે ને મારા મામાજીની ત્યાં ચાંદલામાં ગઈ હતી. હા કે કાના મારા નણંદ હતા એના હસબન્ડ હતા ને મતલબ મારા નણંદો થાય ને ઈ કહેતા હતા કે અમે તમારા શ્વેતાબેનના વ્લોગ છે ને ડેઈલી જોઈએ છે ને એમાં ઈ કે અમે તમને હતા ને જોઈએ છે ને તો મામાના ઘર મળવા આવ્યા છે કે વયા ગયા અમે દોજી છે જ તે. હા, કેવાય ને બહુ આવજો મજા આવે બેસવા છે એમ. જોવાની એમ ઈ કે અમે એક દિવસ નથી ચોકતા એને ઈ કે અમે જમવા બેસવી ને તો જમવામાં હારે અને જો જમીને ટાઈમ ન મળ્યો હોય ને તો સાંજે સ્પેશિયલ એક ટીવી શરૂ કરીને બધા બેઠા બેઠા આખું ઘર જોઈએ. વાહ વાહ ભાઈ સારું, આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જ હોય તો શું કરવાનું છે યાર? લાઈક શેર અને સબસ્ક્રાઇબ. આવતીકાલે નવી સવાર સાથે નવી રીત સાથે ફરી મળીશું. આદુ બાબા કહેજો. બાય બાય.